વડોદરાના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલી શિવાંશ એપાર્ટમેન્ટના એક મકાનના પેરાફિટ હોલ ધરાશાયી થતા નીચે આવેલા ફ્લેટ માલિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનને નુકસાન થયું હતું। સદનસીબે જે મકાનના પેરાફિટ વોલાશય થયો હતો તે મકાન માલિક પોતાના કામ અંગે બહાર હતા, તેથી મોટી દુર્ઘટના ટળી। ઘટનાની જાણ વિસ્તારમાં વાયુવેગે પ્રસરતા લોકટોળા ઉમટી પડ્યા હતા, તેમજ ઘટનાની જાણ સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવી હતી। કાણોકટ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નોંધનીય બાબત એ છે કે 2021માં બનેલી આ ઇમારતને કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી। કેવી રીતના આક્ષેપો મકાન માલિક જેની પેરાફિટ વોલ ધરાશાયી થઈ છે તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય। अचानक ऊपरથી નીચે પડ્યો એટલે હું બહાર ગયો। એટલે કોને ઈજા થઈ છે? ઈજા કોને નહીં થઈ? ના કેટલું નુકસાન થયું તમારું? નુકસાન તો થયું છે સાહેબ। કેટલું નુકસાન થયું છે આશરે? બેડ બધું તૂટી ગયું। કયા વિસ્તારમાં આ ઘટના બની? વાઘોડિયા રોડ કલ્પના સોસાયટીની સામે શિવાંશ। આપનો પરિચય, આપનું નામ, શું ઘટના બની હતી? લગભગ 7:30 વચ્ચે ભગવાનની દયા છે કે હું અહીંયા હાજર નહોતો અને પડ્યો એટલે હું તો કોઈ પ્રસંગમાં ગયો હતો, તો મને ફોન આવ્યો એટલે હું ઇમિડિયેટલી બધું છોડીને પાછો અહીંયા આવ્યો। અહીંયા એને જોયું તો મારા ઘરની આગલી પેરાપેટની દીવાર જે છે આખી હેઠી પડી છે। મારી બાજુનું ઘર છે એને ડ્રોઈંગ રૂમની બધી દીવારોની આખી હેઠી પડી। નીચે 3 દુકાનો હતી, કિશુભાઈ કિરાણે છે એને ખાસું નુકસાન થયું છે। અને 2001માં બિલ્ડિંગ બની ગયેલું, 2002માં શિફ્ટ થયો અહીંયા, ત્યારથી આજ સુધીમાં કોઈ બિલ્ડર અહીંયા જોવા નથી આવ્યું કે કોઈને કે લેવા દેવા નથી। જે બિલ્ડરોના પોતાના ઘરો છે એ ભાડું ખાય છે, ખાલી રાખે છે, એ ગમે તે, પણ એમને કે લેવા દેવા નથી। આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે? એ બી ઉપરવાળાની મહેર હતી કે સમજો કે બીજા કોઈ કહેતા કોઈને નથી। આ કયો વિસ્તાર છે? આ કલ્પના સોસાયટી વાઘોડિયા રોડની સામે શિવાંગ ફ્લેટ। આપનું નામ?